નમસ્કાર, રીતમ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। એક નજર કરીએ આજની મુખ્ય હેડલાઇન્સ પર। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ નાણાકીય વર્ષ 2025-26 માટે લોકસભામાં રજૂ કરશે બજેટ। નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું આ બીજું બજેટ રજૂ થશે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હી ભારત મંડપમ ખાતે વિશ્વ પુસ્તક મેળો 2025નું કરશે ઉદ્ઘાટન। 9 ફેબ્રુઆરી સુધી ચાલશે વિશ્વ પુસ્તક મેળો। ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે જશે પ્રયાગરાજ મહાકુંભ। પવિત્ર ત્રિવેણી સંગમ ખાતે લગાવશે આસ્થાની ડૂબકી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીના કરાવલનગર મુસ્તફાબાદ વિધાનસભા ક્ષેત્રમાં જાહેર સભાને સંબોધિત કરશે। રોહતાસ નગર વિધાનસભામાં રોડ શોનું પણ આયોજન કરાયું। ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરને આજે મુંબઈમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે। આજે 77 દેશના રાજદ્વારીઓ સહિત 118 લોકોનું પ્રતિનિધિ મંડળ પ્રયાગરાજ મહાકુંભ વિસ્તારની લેશે મુલાકાત। ત્રિવેણી સંગમ ખાતે લગાવશે આસ્થાની ડૂબકી। બજેટની જાહેરાત પહેલા દેશભરની ઓઇલ કંપનીઓએ 19 કિલોગ્રામ વાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં કર્યો 7 રૂપિયાનો ઘટાડો। રાંધણ ગેસમાં કોઈ ફેરફાર ન કરાયો। પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાયેલી ચોથી T20 મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 15 રનથી હરાવી શ્રેણી પર કર્યો કબજો। દિલ્હીમાં આમ આદમી પાર્ટીને એક બાદ એક ઝટકા લાગ્યા। 8 ધારાસભ્યોએ પાર્ટીમાંથી આપ્યું રાજીનામું। ધારાસભ્યોને ફરી ટિકિટ ન મળતા હતા નારાજ। રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ। ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ 4 ફેબ્રુઆરી।